ચારે બાજુ સમુદ્ર છે, સમુદ્રમાં વચ્ચે શેષ શૈયામાં ભગવાન નારાયણ શયન કરી રહ્યા છે. એક વખત વિચાર આવ્યો કે મારે એકમાંથી અનેક બનવું છે. ભગવાનની નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ, કમળમાંથી પુરુષનું નિર્માણ થયું. કમળની ડાળીમાંથી પાણી છે એ પડતું હતું સમુદ્રમાં, એનો અવાજ આવતો હતો ટપ ટપ ટપ. પેલા પુરુષને એમ થયું મને કોઈ તપ કરવાનું કહે. હજારો વર્ષ સુધી તપ કર્યું, એને નારાયણના દર્શન થયા. વંદન કરીને કહ્યું હું કોણ છું પ્રભુ, આપને વંદન. અને ત્યારે પ્રભુએ કહ્યું કે આપ મારો જ અંશ છો અને આજથી આપનું નામ બ્રહ્મા છે. બ્રહ્માનું નિર્માણ કર્યું, ભગવાન રુદ્રનું નિર્માણ કર્યું અને પછી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ભગવાને પોતાના જમણા બાહુમાંથી પુરુષનું નિર્માણ કર્યું, ડાબા બાહુમાંથી સ્ત્રીનું નિર્માણ કર્યું. પુરુષનું નામ મનુ મહારાજ છે અને સ્ત્રીનું નામ છે શત્રુપા મહારાજ. બંનેને આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિની રચના કરો. મનુ મહારાજે કહ્યું પ્રભુ મૈથુની સૃષ્ટિની રચના કરીએ પણ એ બાળકોને રાખવા ક્યાં? ભગવાને કહ્યું પૃથ્વી ઉપર. તો કે પૃથ્વી તો હિરણ્યાક્ષ નામનો દૈત્ય પાતાળ લોકમાં લઈ ગયો છે. અને એ જ સમયે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો છે. પાતાળમાં ગયા, હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું, આ પૃથ્વીને લઈને આવ્યા છે.